ભાઈબંધ જેવું જ છે એવું. શ્રી રામ જૈન મંદિર પાથ રીલ મોમેન્ટમાં ફ્રી વાત તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં જશો. તો આ થંબનેલ જોઈને તમને થોડી ખબર તો પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે. અત્યારમાં જવાનું છે કૌશિક બામણિયાને મળવા, જે આપણે યુટ્યુબની કહીએ કે ને મોટી હસ્તી, તો એ છે જે યુટ્યુબમાં હું એમને શરૂઆતથી જોઉં છું. અને એમ તો વાત કરી તો અમારા જીજુ છે, એમના બેસ્ટ ફ્રેન્ડ છે, તો એના લીધે કોન્ટેક્ટ કર્યો છે અને ત્યાં એમના કપડાં મૂકવાના છે. તો ચાલો એને કપડાં દેતા આવીએ અને મુલાકાત કરતા આવીએ. ભાઈ યુટ્યુબનું મોટું નામ છે કૌશિકભાઈ બામણિયા. એકમાં આપણે વાત કરીએ તો હાફ એટલે કે 50K કમ્પ્લીટ થઈ ગયા છે. એક ચેનલમાં એમના જે કૌશિક અસ્મિતા વ્લોગ છે અને બીજી યુટ્યુબ ચેનલ કૌશિક બામણિયા, જેમાં 45K કમ્પ્લીટ થઈ ગયા છે. ટૂંક સમયમાં એમને 1 લાખ સબસ્ક્રાઈબર પણ પૂરા થશે. કે મોટા યુટ્યુબર છે જેમને સ્ટાર્ટિંગમાં ઘણા ધ બેસ્ટ વ્લોગમાં પણ કામ કરતા. તો ચાલો ત્યાં જઈને મુલાકાત કરીએ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. ફાઇનલી આપણે કૌશિકભાઈ પાસે પહોંચી ગયા છીએ અત્યારમાં, અને કૌશિકભાઈ મળી ગયા છે. ભાઈ આમની મહેમાન ગતિ એટલે કાંઈ ઘટે નહીં. ચા પાણી પીવડાવ્યા પછી વાતચીત કરીને અત્યારમાં બે ઊભા થઈ. તો જો ભાઈ સ્પેશિયલ આજ ભાઈ આવ્યા છે મળવા માટે. તો બહુ આનંદ છે કે મને પણ એટલા બધા દૂરથી મળવા આવ્યા છે. ને આમ તો ભાઈબંધના ફાળા છે એટલે ભાઈબંધ જેવું જ છે, એવું કઈ છે નહીં. પણ બહુ દૂરથી આવ્યા છે તો બહુ આનંદ છે. સ્પેશિયલ મળવા આવ્યા અને થોડું ઘણું યુટ્યુબ રિગાર્ડિંગ કામ હતું તો પતી ગયું અને બહુ આનંદ છે. અને ખાસ ભાઈને થોડાક સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ બધા મારા તરફથી જે વિડીયો જોતા હોય એમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈની આ યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારા માટે કંઈક સારા વિડીયો લાવે વ્લોગિંગ કેટેગરીમાં. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક કરવાનું બાકી તો લાઈક કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખો, એટલે ભાઈને ખબર પડે કઈ રીતના વિડીયો બનાવો. એ પ્રમાણે કમેન્ટ કરો ને એટલે આઈડિયા આવે કે આગળ કઈ રીતના વિડીયો બનાવવા. એવું છે. આપણે જ્યાં ઘરે જતા હતા આવી ગયા છીએ આપણે લોહીંગ્યા. ત્યારે ભાઈ છે ને દાબેલી બનાવવા માંડ્યા છે. હમણાં ભાઈ શેઠે નવું શરૂ કર્યું છે તો બધા લોહીંગ્યા આવવા આવ્યા એટલે ભૂલતા નહીં શેઠ પાસે આવવાનું. તમને એડ્રેસ પણ હમણાં કહી દઉં. જમવો દાબેલી ભાઈ બેસ્ટમાં બેસ્ટ. તમને છે ને મંચુરિયન, વડાપાવ, દાબેલી ત્રણેય વસ્તુ મળે છે. તમારે જરૂર અહીં એકવાર આવવું. હાઈવે લોંગડી હાઈવે છે ને અત્યારે બધી શોપ છે ને દુકાન છે, તમે જોઈ રહ્યા છે ને. ત્યાં રોડ છે આપણે જે સાગતર બાજુ જાય અને અહીંયા જ છે જય ભવાની નાસ્તા આવું તો તમે એકવાર જરૂર અહીં આવું. ત્રણ વસ્તુ મળે છે તો આપણે દાબેલી, વડાપાવ અને મંચુરિયન. ટૂંક સમયમાં ચાય અને મેગી પણ શરૂ કરવાનું છે, જરૂર અહીં આવું. તો ફાઇનલી ફેમિલી થોડું કામ હતું એટલે રાત પડી ગઈ ને રાતે અત્યારે ઘરે આવ્યા પછી વિડીયો પાછો શરૂ કર્યો. તો તમને આજ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને કૌશિકભાઈની મુલાકાત કરીએ પણ તમે જોયું. અને ભાઈ મોટા યુટ્યુબર છે પણ લાગ્યું નહીં, કેમ કે આમ સિમ્પલ તરીકેથી રહેતા હતા. અને એમ તમારા જીજુના ભાઈ બને એટલે એણે કીધું તમને. એ પણ મારા મમ્મી અત્યારમાં ફોન ઘુમાડવા મળ્યા છે. શું કરો મમ્મી? મારા પપ્પા જ સુઈ ગયા છે પણ ધવાડો બહુ મારા મમ્મી વધારે કરી નાખે એટલે મારે બહાર આવવું પડ્યું. અને બહુ મજા આવી. તો વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.